જય દ્વારકાધીશ. રામ રામ. જુવાનને પતંગ ચગાવવાની નથી, કારણ કે માસૂમ પક્ષીઓ અને એને ઈજા પહોંચે એવું આપણે કરવા નથી માંગતા, પણ કોકના જીવ બચે એવું કરીએ તો વધારે આપણને સારું લાગે. ઠંડી જ નથી લાગતી, કાઈ નહીં, છોકરી તો રહે. કારણ કે શનિનો હમણાં જ મૃત્યુ થઈ ગયું છે, જોઈ લ્યો. કોનો મામો હે? ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. રામ રામ. જુવાનને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની માલી પર. કેમ છો બધા? આવ્યું કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જોઈએ. તો મિત્રો વાગવામાં અત્યારે થઈ ગયા છે 2, તો 2 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે મિત્રો આપણે ઘઉંમાં પહેલાં દવા છાંટવાની છે, તો દવાનું આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ. પંપ આપણે કુંડીએ પુગાડી દઈએ, તો ફટાફટ આપણે કરી લઈએ. તો આ મિત્રો આજ થઈ ગઈ ઉત્તરાયણ. તો પહેલાં તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. તો ઉત્તરાયણ છે એટલે આપણે તો કામ કરવાનું, કારણ કે પતંગ ચગાવવાની નથી, કારણ કે માસૂમ પક્ષીઓ અને એને ઈજા પહોંચે એવું આપણે કરવા નથી માગતા. રોડ ઉપર કોઈ વાહન નીકળતા હોય, કોકને ગળામાં ને દોરાને એવું થાય એટલે આપણે ચગાવવા નથી માગતા. કોઈ પણ પ્રકારનો આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જ્યાં સુધી આપણાથી થાય એટલું કરાય. બધું ખાઓ પીવો, મજા કરો. બાકી પતંગ આપણે ચગાવે એને ચગાવવા દેવાની, આપણને કોઈ વાંધો નથી, પણ આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોકના જીવ બચે એવું કરીએ તો વધારે આપણને સારું લાગે. તો આપણે પતંગ નથી ચગાવવાના, તો આ એટલું બધું કહેવાનું તમને ખાલી હતું. ચગાવે એને ચગાવી દેવાની, આપણે કંઈ કોઈ વાંધો નથી કોઈનો, પણ આપણે ખાલી એટલું કહીએ કે જ્યાં સુધી આપણે માસૂમ પક્ષીઓનો જીવ બચે ત્યાં સુધી સારું. આપણાથી બીજું કંઈ ન થાય, પણ આપણે એટલું તો કરી શકીએ ને, એટલે એ બધું કહેવાનું હતું. તો ઘણા ચગાવતા હોય, કોઈ પણ પશુ પક્ષી મૂંગા એ બોલી શકવાના હે નહીં, આથી એને તો ખબર નથી કે દોરા હે કે નથી. આપણે ચગાવવાના હે ને આપણે પછી વરગી એટલે પછી બાકી રહીએ નહીં કંઈ. એટલે કેટલા પક્ષીઓ મરશે અને કંઈક કરશે. એટલે જીવ જેટલો બચે ને એટલો બચાવે, અને બને ત્યાંથી ન ચગાવીએ તો સારું છે. ગમેલી ગરીબ માણસોની સેવા કરો, પક્ષીઓને ચણને નાખો એવું કરો, એટલે એવું બધું છે. એટલે આપણે ચગાવવાના નથી. તો મિત્રો આપણે પંપ ભરીને કમ્પ્લીટ કરી લીધો છે, અને અહીંયા આપણે દવા હતી, તો દવા બધી આપણે મિક્સ કરી નાખી છે, એટલે એક જ ડબલું નાખવાનું રહીએ. પંપ જો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે, હવે છે ને 5-6 પંપ જેવું થાય તો છાંટવા વર્ગી જઈએ આપણે. તો ખેતરમાં આપણે આવી ગયા છીએ, દવા છાંટવાનું આપણે ચાલુ કરી દઈએ. જોઈ લો આપણા ઘઉં. આમાં હાલવાની અટાણા બહુ તકલીફ થાય, કારણ કે મોટા થઈ ગયા છે ને. પેલા પારા ઉપર હાલીએ, જોઈએ કેવી મજા આવે, બાકી વચમાં હાલવું જોઈએ. તો અમે છે ને ખોટી થઈ વિના દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. તો ભાઈ આપણે દવા છાંટવાની હતી ને છટાઈ ગઈ છે, અને હમણાં હવે છે ને આપણે થોડોક નાસ્તો કરી લઈએ, અને પછી ખાતર નાખવાનું હોય યુરિયા ને એવું. તો દવા છટાઈ ગઈ લીલડામાં અને ઘઉંમાં બેમાં છટાઈ ગઈ છે. મારી મમ્મી અત્યારે ચા પીવે છે. નાસ્તામાં જો આપણે અત્યારે ચા અને ટોસ છે. બા જો હજી કિટરીયું લઈને આવે છે, ચા ભરવો છે. ચા બધે હજી ઉઠ્યા છે, અને હું એક કામઢો માણસ છું. આ બધા સુતા હતા. હું કે બા ક્યાં બપોરોથી હું તો, એ તો હું મારા કામ વધારો ને એટલે બપોરોથી હું. બા નો હે ને આઈસી ઉડી ગઈ છે. બા બોલાવ તો જરી. હા અવાજ વયો ગયો હે. આપણો નાસ્તો કમ્પ્લીટલી થઈ ગયો હોય, અને હવે છે ને આપણે ખાતર નાખવાનું હોય. ઉરિયા નહીં ખાતી કંપની, આપણે પાછું ખાતર નાખવાનું હોય ભારતીય. જોઈ લો, ભારતીય NPK 20-20-0-13. આ એક કોથળી તોડી નાખી. ચણા અને ઘઉંમાં બેમાં આપણે આજ નાખવાનું છે, તો ભરી લઈએ અને નાખવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો ભાઈ ખાતર આપણે ભરીને કમ્પ્લીટ કરીને પાછા ખેતરમાં આવી ગયા છીએ, અને અહીંયા જોવો આપણે ગાજર છે ને ઉગી ગયા છે. હવે એક કેરો આપણે ગાજરનો વાવ્યો હતો, તો હવે છે ને આપણે ખાતર નાખવાનું છે. જોઈ લ્યો, ખાતર આજ નાખી દઈએ. પાણીએ પાછું કાલે ચાલુ કરવાનું થાય, તો અત્યારે છે ને આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ. દવા છટાઈ ગઈ છે, લીલાડામાં છે ને આપણે ભેગી મારી દીધી હતી, એટલે પછી એને ઉપાધિ ન રહીએ. એટલે કાલે એમાંય પાણી ચાલુ કરવાનું થાય, નામાંય થાય. તો હવે છે ને ઘઉંમાં આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ.
હવે આપણે હે ને ખાતર નાખવાનું હતું ને એ નખાઈ ગયું છે. હવે આપણે કામ રહ્યું છે ખાલી નાકા હરખા કરવાનું. જો આ બધા નાકા છે ને હરખા કરવાના છે. બાકી આપણું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે છે ને ફટાફટ આપણે નાકા હરખા કરી નાખીએ અને એમાં મોઢું ચડાવી દઈએ એટલે સવારે આવે ને એટલે ડાયરેક્ટ ચાપ દબાવવાની જઈએ. જોઈ લ્યો થોડા જાજા હે કરી નાખીએ. સનસેટ વ્યૂ તો હાલો એટલું કામ હે કરી નાખીએ. ફાઇનલી આપણે નાકા સમા કરવાના હતા એ થઈ ગયા છે અને અહીંયા તો આપણે મોટું મૂકીને કમ્પ્લીટ કરી દીધું છે. અને અહીંયા જોઈ લો બધા નાકા સમા કરી દીધા અને હવે છે ને સવારે ખાલી પાણી ચાલુ કરવાનું છે. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 10. બીજો દિવસ થઈ ગયો છે. પાણી આપણે ચાલુ કરી દીધું છે અને અત્યારમાં છે ને સુરભીબેન ને આપણે આવી ગયા છે. કાલના આવ્યા હોમ તો અત્યારમાં જોઈ લો લગ્નમાં જવા માટે તૈયાર. આ છે ને શિયાળો ગમે હોય આ છોકરીનું નડા નહીં એટલે કોટ બોટ કઈ પહેર્યું નથી. ના હે ને છોકરીને બિચાડી એને છોકરીને બિચાડીને મૂકીને વહી જાય છે. ઠંડી જ નથી લાગતી કાઈ નહીં છોકરી તો રહે કાઈ નહીં રે બિચાડીને માઈસ્યુ કેટલી છે આયા બિચારીને મૂકીને વહી જાય છે. ઓનલાઈન વહી ગઈ ક્યાં રખડે એ નહીં નથી ખબર અટરમાં. કામમાં ગઈ દાદા ભેગી. તો મિત્રો જો રૂંદા છે ને ગામમાંથી આવી ગઈ છે ને અત્યારમાં જો આવીને અહીંયા ખાવાનું ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દીધું છે. શું ખાશો બેન? શું ખા? છંતુ કે હે મંદે ને બે માં મંદે ને તું ખા મીઠું મીઠું હે ખાટું ખાટું હે મીઠું મીઠું હે એમ ટાઈટ લાગે તને? જોની ગયા જોરિયો પાણી વાળવા કે ના આવું મારે ભેગું તારા આવું આવી ને મારે ભેગી પાણી વાળવા આવી ને હે એ દુધા પાણી વાળવા આવી ને મારે ભેગી હે એ સંતરી પાણી વાળવા આવી ને આ કોણ આવ્યું કોણ છે? પતા ઓલી બાવન નામ શું છે? હે દીજા હું દીજા કેના જેવું લાગે હે કેના જેવું લાગે દીજા? પત્તા જેવું છે હે અરુણ જેવું છે પત્તા જેવું છે મામા ખાય ભેજા તાર ખોરાક દે મામમ દે એથી બેહી જા કે જોઈ જા હા મોમમ ખાઈ જા કે તું ખાઈ જા ને આપ કરી જા આપ ક્યાં મમ્મમ હા એ તો ખાયેગા હોઈ જાય કા પશુ મામો વાયરો છે ગાંડો છે ગંધારો છે કોનો મામો હે આયો મામો હે મોટો થઈ ગયા કોટ હે હે હા ભાજી લેતી હોય લઈ જાય મીઠું મીઠું પાલક વઘારો આગળ આ કોટ મને દેવાનો હે ને કોટ દઈ મને પહેરવા દઈ એ મોટામાં ન ખાય હાફ કરી જાય રોજ ડાગલો ખાઈ જાય તારો કોટ ઘરમાં પડ્યો ને અહીં ખાઈ જાય હે ખોલી ના જાતી ભાઈ છે ને આપણે લાઈટ આવી ગઈ હતી ને મોટર કરી દીધી છે ચાલુ 8:30 વાગ્યાની કરી દીધી છે કેરા 2 કેરામાં તો ભરાઈ ગયા 2 કેરામાં જાય છે જોઈ લ્યો આ એ આપણે છે ને હવે જોવા જવાનું છે તો અહીંથી વેસ્ટમાંથી પડીએ ને જોઈ આવીએ તો ભાઈ આપણે છે ને ઘઉંના 4 કેરા રહ્યા છે અને હવે છે ને આપણે લીલાડા મકાઈમાં જાહેરમાં છે ને ખાતર નાખવાનું હોય એમાં કારણ કે પાણી પાવાનું હોય તો અત્યારે આપણે ખાતર નાખી દઈએ ઠાર ઉડી ગયો છે એટલે ખાતર નાખવાનું હોય તો નાખી દઈએ આપણે તમને ખબર જ હોય કે આપણી ખડેલીને શનિ જ્યારે જન્મ થયો હતો તો શનિ હવે છે ને આ દુનિયામાં રહ્યો નથી કારણ કે શનિનું હમણાં જ મૃત્યુ થઈ ગયું છે જોઈ લ્યો એટલે શનિનું આપણે
કેટલા દિવસથી આમ તો માંદા હજુ ઠંડીના હિસાબે હમણાં પારુના બહુ વાહરા છે કે જીવતા નથી, માંદા ને હાજા બહુ થાય છે. ઘણા અમારા ગામમાં ઘણા મરી ગયા છે. તો સનીભાઈ અમે દેવલોક પામી ગયા છે. હા હા આવું પાણી વારવા પાણી વારવા આવું હે આગળ આવજો. પાણી કેમ વારવાનું હોય? પાણી કેમ વરાય? હે આવડે તને? આ સોટી બે કાઢ નાખવી ને આપણે? રાખવી? રાખવી? ગમે તને સોટી? બહુ ગમે? તો ભાઈ ઘઉંમાં આપણે પાણી પી ગયું છે અને હવે છે ને આપણે જાહેરમાં મકાઈમાં ચાલુ કરી દીધું છે. પણ આલફેરે છે ને આપણે આ સાઈડથી મૂક્યું છે અને એ જો ડુંગળીમાં ને એમાં જાય છે. અહીંયા જોઈ ગયો. હવે આ ક્યારે પીજી નહીં એટલે આપણે પાણીનું કામ પૂરું થઈ જાય. તો પાણીનું કામ આપણે ભાઈ પૂરું થઈ ગયું. પાણીનું કામ પૂરું કરીને પાછા ઘરે આવી ગયા છીએ. આ વ્લોગને આપણે અહીંયા જઈને કરી દો. કેવું રહે વિડીયો, કેવો લાગ્યો કેવાની કોમેન્ટ કરીને જણાવી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ન ભૂલતા. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.